ભાવનગરમાં સિહોરની વાત કરીએ કે જ્યાં ભાણગઢ ગામે કોઝવે તૂટ્યો અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ભાણગઢથી પાળિયાદ જવાના માર્ગ પર કોઝવે તૂટ્યો છે। કોઝવે પર કાળુભાર નદીનું પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે। ગ્રામજનો લાંબા સમયથી બોટ મારફતે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે। પાળિયાદ, દેવળિયા, વલભીપુર જવા માટે ફક્ત બોટનો જ સહારો લેવાનો વારો આવ્યો છે। તંત્રએ ટૂંક જ સમયમાં બ્રિજનું કામ શરૂ કરવાની ખાતરી આપી છે, પરંતુ આ દ્રશ્યો ભયાનક કહી શકાય, કારણ કે મોટી દુર્ઘટના પણ આ બોટ મારફતે જવામાં ક્યારેક સર્જાય તો નવાઈ નહીં। અને આ બોટ પણ યોગ્ય બોટ નથી, આ તો જુગાડુ બોટ બનાવવામાં આવી હોય તેવું સ્પષ્ટ અહીં જોવા મળી રહ્યું છે। એટલે કે જલ્દી જ બ્રિજ બને તો એ તમામ લોકોને રાહત થશે, નહીતર કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદાર કોણ તેવી પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે। ભાણગઢમાં લોકોની જિંદગી નર્ક બની ગઈ હોય તેવા દ્રશ્યો અહીં સ્પષ્ટ જોવા મળી રહ્યા છે કે જ્યાં એક જુગાડુ બોટના માધ્યમથી જ રોડ ક્રોસ કરવાનો વારો આવ્યો છે। લોકોને કઈ પ્રકારની હાલાકી પડી રહી છે તે આપ આ દ્રશ્યો પરથી સમજી શકો છો। ભાણગઢથી પાળિયાદ જવાનો આ માર્ગ છે, ત્યાં કોઝવે તૂટ્યો છે અને કોઝવે તૂટ્યા બાદ કોઈ પણ રોડનું નિર્માણ કરવામાં નથી આવ્યું। ફરીથી જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો શું તંત્ર જવાબદારી લેશે? રજૂઆતો કરવામાં આવતી હોય છે, તેમ છતાં કોઈ પરિણામ નથી આવી રહ્યું।